સુપ્રીમ કોર્ટના આદેશના પગલે મેગા સિટીમાં યોજાયેલા સ્વચ્છતા વર્કશોપમાં નવા નિયુક્ત ચૂંટાયેલા નેતાઓનું અસ્વચ્છ આચરણ સામે આવ્યું છે. કદાચ શહેરની સ્વચ્છતામાં, શહેરના અભિયાનમાં અને શહેરની કામગીરીમાં નવનિયુક્ત થયેલા નેતાઓને રસ નથી તેવું આના પરથી ફલિત થઈ રહ્યું છે. અમદાવાદ શહેરની અંદર જ નહીં, સમગ્ર દેશની અંદર વડાપ્રધાન સ્વચ્છતાના અભિયાનને વેગવંતુ બનાવવા માટે પ્રયત્નશીલ છે. સમગ્ર પાર્ટીને દેશવાસીઓ તેમાં જોતરાયેલા છે. તો વાત કરી રહી છું અમદાવાદ શહેરની. અમદાવાદ શહેરની અંદર આજે સ્વચ્છતા માટે મેગા સિટીમાં અભિયાન હાથ ધરવામાં આવ્યું. વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ વર્કશોપની અંદર નવનિયુક્ત ચૂંટાયેલા 192માંથી 172 જેટલા નગરસેવકોનું ઉદાસીન વલણ સામે આવ્યું. 172 જેટલા નગરસેવકો ગેરહાજર હતા. માત્ર 20 જ નગરસેવકો આ સ્વચ્છતાના જે વર્કશોપનું આયોજન થયું હતું તેમાં ઉપસ્થિત હતા. તેમનું ઉદાસીન વલણ આંખે વળગે તેવું છે. આ નેતાજીનું અગડમ બગડમ કદાચ સમજ ના પડી. સમગ્ર મેગા સિટીની અંદર આવા આયોજન થતા હોય, અમદાવાદ જેવું શહેર હોય અને આ શહેરની અંદર 192 નવનિયુક્ત ચૂંટાયેલા નગરસેવકો હોય અને સ્વચ્છતા માટેનું વર્કશોપનું આયોજન હોય ને તેમાં તેઓ 172 જેટલા નગરસેવકો ગેરહાજર રહે તો ચોક્કસપણે કહી શકાય કે આ તો નેતાજીનું અગડમ બગડમ છે. આ નેતાજીઓને વડોદરા સ્વચ્છ અને સુંદર બને તેમાં કદાચ રસ જ નથી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ શહેરમાં કચરા સેગ્રીગેશન અંગે જાગૃતિ લાવવા માટે અમદાવાદના પંડિત દીનદયાલ હોલમાં સ્વચ્છતા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં નવનિયુક્ત નગરસેવકોને શહેરની સ્વચ્છતા વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપવાનું હતું. પરંતુ હાજરીના આંકડાએ તંત્રને આશ્ચર્યમાં મૂકી દીધું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ અને કોંગ્રેસના મળીને 192 નગરસેવકોમાંથી માત્ર 20 જેટલા જ હાજર રહ્યા. ગેરહાજર રહેનારામાં અનેક ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે હાજર રહેલા કેટલાક નગરસેવકો કાર્યક્રમ દરમિયાન ઊંઘતા પણ જોવા મળ્યા હોવાની ચર્ચા છે. કાર્યક્રમ દરમિયાન મેયર હિતેશ બારોટે નગરસેવકોની ગેરહાજરી અંગે જાહેરમાં ટકોર કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ વર્કશોપમાં હાજર નહીં રહે તો તેઓ પોતાના વિસ્તારમાં સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ કેવી રીતે લાવશે? સ્વચ્છ ભારત મિશન માત્ર નીતિ કે ભાષણોથી અમલમાં નહીં આવે. મેદાન પર ઉતરીને અમલીકરણ કરવાથી જ તે અભિયાન થોડું વેગવંતું બનશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આ વાત ખૂબ સારી રીતના જાણે છે. વારંવાર તેઓ પોતાના ભાષણોમાં સ્વચ્છ ભારત મિશનનો ઉલ્લેખ પણ કરે છે. જે જાહેર મંચ ઉપર વર્કશોપનું આયોજન હોય સ્વચ્છતા અભિયાન માટે, ત્યારે નવનિયુક્ત થયેલા નગરસેવકો ગેરહાજર હોય તે ખૂબ જ ઉદાસીન વલણવાળી અને વખોડવા લાયક વાત છે. આ નેતાગણને કદાચ સ્વચ્છ અભિયાનમાં રસ નથી તેવું ફલિત થઈ રહ્યું છે. જ્યારે નેતાગણ જ આવું ઉદાસીન વલણ રાખીને સ્વચ્છ અભિયાનના વર્કશોપમાં ગેરહાજર રહેશે તો સમગ્ર ભાર તંત્રના અધિકારીઓ પર આવી જશે. આપણા અધિકારીઓ રાત દિવસ એક કરે છે સરકારી કામ કરવા માટે અને પ્રજાના કામ માટે. આ અધિકારીઓ હંમેશા અગ્રેસર રહેતા હોય છે. દરેક કાર્યક્રમને જ્યારે સફળતાને વરે છે તો એ સફળતા પાછળ આ નેતાઓની કામગીરી નથી હોતી, પરંતુ આ અધિકારીઓની મહેનત હોય છે, કર્મચારીઓની મહેનત હોય છે.
જાહેર મંચ પરથી નેતાજી ભાષણ આપતા હોય છે, કેમ કે આ તો એમનું અગડમ બગડમ હોય છે, પરંતુ એ જાહેર મંચને સફળ બનાવવા માટે મહેનત માત્ર અધિકારી અને તંત્રનો કર્મચારી કરે છે. ક્યારે પણ એને બિરદાવતા હોય તેવું મેં જોયું નથી, કેમ કે આ તો નેતાજીનું અગડમ બગડમ છે. ક્રેડિટ હંમેશા પાર્ટી અને નેતાજી લેતા હોય છે, અને સજા કરવાની વખત આવે ત્યારે સજા માત્ર આવા કર્મચારીને અધિકારીને થતી આવી છે, કેમ કે આ તો તંત્રનું અગડમ બગડમ છે. હવે જવાબદારી સૌ કોઈ લેવી પડશે, તો જ સ્વચ્છ ભારત મિશનનું અભિયાન વેગવંતું બનશે અને સાથે સાથે સુંદર અને સ્વચ્છ શહેર આપણને જોવા મળશે. છેલ્લે તો આ તો નેતાજીનું જ અગડમ બગડમ છે. માત્ર ફોટો પડાવી લેવો પછી ત્યાંથી પલાયન થઈ જવું, ચૂંટણી જીતી ગયા એટલે પતી ગયું. હવે કદાચ કોઈની જરૂર પડે તો 5 વર્ષ પછી આંગણે દેખાઈશું. આવી ઘણા બધા મુદ્દાઓ છે, તેની ચર્ચા થતી રહેશે, કેમ કે અમે તો સારી રીતના તમને ઓળખીએ છીએ અને તમારા અગડમ બગડમને પણ મળતા રહીશું અનેક મુદ્દાઓ સાથે.